તો હલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજે છે વિલેજ વ્લોગ ડે 2 અને અમે સવારના વાગી ગયા છે, જોઈ લો 6 ઘડિયાળની અંદર. અને સવારના અમે જઈ રહ્યા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો આ રહી મેડમ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો ચલો આજે સવારમાં જ અમે અહીંયા ફર્સ્ટ ટ્રીપ ચાલુ થઈ ગઈ છે. અમે રહીએ છીએ દ્વારકા અને અહીંયાથી બધું ફરતા જશું. ચાલો આજનો બી ફૂલ વ્લોગ તમે જોજો. અમે બી એન્જોય કરશું, સાથે તમને પણ એન્જોય કરાવશું. અને વ્લોગ અહીંયા અપલોડ કરવા માટે ઘણી બધી દિક્કત થાય છે, કેમ કે નેટવર્કનો ઇશ્યુ એટલો છે કે વ્લોગ જરાય એડિટ કરી શકતા નથી, મતલબ અપલોડ કરી શકતા નથી. બહુ ટાઈમ લાગે, એટલો ટાઈમ લાગે, એટલું સ્લો મળે ને એટલા માટે. તો ચાલો હવે ગાડી આવી ગઈ છે, નીચેથી બધા બોલાવે છે કે ચલો તો હવે આપણે ગાડીમાં મળીએ. અને અમે અમારું ફેમિલી આવ્યું છે, સાથે મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ પણ આવે છે, અને મારા મામી અને એની છોકરી પણ છે. તો અમે બધા જઈએ છીએ ફરવા. એટલે જેટલા ટ્રેનમાં હતા બધા જ જઈએ છીએ ફરવા, 9 જણા. તો મિત્રો અમે અહીંયા ગાડીમાં બેસી ગયા છે અને જોઈ લો અલ્પેશ. હાય બોલી દે અલ્પેશ. અલ્પેશ છે, મમ્મી જ્યોતિ મામી, અને પાછળના રોમાં છે પપ્પા, ચંદુમામા, યાચના, વર્ષા અને દિવ્યા, અને આગળ હું અને ડ્રાઈવર સાહેબ બેઠા છે. તો હવે આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે દ્વારિકાધીશના દર્શન કરવા માટે. તો ચાલો, અને રસ્તામાં ક્યાંક નાસ્તા પાણી કરવા માટે રોકાશું, તો ત્યાં બી થોડો ઘણો આપણે વિડીયો લઈ લઈશું. કે માધુપુરનો દરિયો અહીંયા જોઈ લો, ટ્રેનો છે. નરવાઈ માતાના મંદિરે નરવાઈ માતા પહોંચી ગયા છે. તો જોઈ લો નરવાઈ માતા. જય નરવાઈ માતા. તો જ્યારે બી પોરબંદર જતા હોય ને તો નરવાઈ માતાના દર્શન કરતા જ જઈએ છે. અને નીચે બી જોઈ લો ઘણી બધી માતાજીઓ છે. ફ્રેન્ડ્સ, નરવાઈ આવી ગયા છે અને સ્વીટોની ઘણી બધી યાદ આવે છે, કેમ કે અહીંયા સ્વીટુને બી નીચે ઉતરવું ગમે. હર વર્ષે સ્વીટુને અહીંયા લઈ આવીએ અને હર વર્ષે સ્વીટુને નીચે અહીંયા આવું જોઈએ દર્શન કરવા. અમુક એવી જગ્યા છે ને કે સ્વીટુની ઘણી યાદ આવે છે. તો ચાલો હવે નાસ્તો કરીએ. નાસ્તો કરી લઈએ, કેમ કે પેટમાં કૂતરા બિલાડા બોલી રહ્યા છે. રસ્તામાં તો એટલી ઠંડી હવા આવતી હતી કે તો એક ઝોકો લઈ લીધો. હું બી સુઈ ગયો તો આગળ. તો ચાલો હવે આપણે હજી ટ્રીપ ચાલુ રાખીએ આગળ. હા, હજી તો ઘણી બધી ચાલુ છે, ઘણા બધા દર્શન થતા જશે, તો વિડીયો બનાવતા જશું આપણે. તો મિત્રો, નાસ્તા પાણી શરૂ થઈ ગયું છે. જલેબી આવી હતી, જલેબી તો પૂરી થઈ ગઈ એકદમ ગરમા ગરમ. અને અહીંયા જોઈ લો જેઠાલાલ સ્પેશિયલ ફાફડા, જલેબી ફાફડા. અને જોઈ લો ઘરની રોટલી બી આવી ગઈ છે. તો ત્યાં મહારાજને તળવા આપે છે કે તળીને આપો રોટલી. તમારા ફેવરેટ ગરમા ગરમ મરચા ફ્રાય અને ચટણીઓ જો. અહીંયા જોઈ લો સંભારો, ચટણી, મીઠી, તીખી બધી જ છે. અહીંયા ગુજરાતમાં સંભારો. તો ચલો હવે એન્જોય કરીએ. પેલા નાસ્તો અને નરવાઈ માના દર્શન થઈ ગયા એટલે પેલા પેટ પૂજા કરવાની, પછી આગળ વધવાનું. ઓકે. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અમારી જોડે ટ્રેન બી ત્યાં ચાલે છે સામે. છુક ગાડી જોરમાં ચાલે. છુક ક્યાં ગઈ? જો રહી ત્યાં એન્જિન દેખાય. આ છે સૌરાષ્ટ્ર મેલ ઓખાની ગાડી. બાય બાય ટ્રેન. જો નૈનામાં બી દેખાય. જો યસ.
અને ફૂલ ફેમિલી એન્જોયમેન્ટ છે. જોઈ લો, ફૂલ ફેમિલી ત્યાં પાછળ બેઠેલી છે, ફૂલ એન્જોયમેન્ટ. જઈએ છીએ બેટ દ્વારકા દર્શન માટે. આજે ઘણું બધું ફરવાનું છે. દ્વારકા, બેટ દ્વારકા, ઓખા, હર્ષદ મ્યાણી, પોરબંદર, ઘણું બધું ફરવાનું છે. એટલે આપણે આ 2 દિવસનો બ્લોગ બનશે, ટૂરનો બ્લોગ. તો ઘણા બધા એન્જોય કરશું. અલ્પેશ બી એકદમ એન્જોય કરે. કેમ અલ્પેશભાઈ, મજા આવે છે તને? અલ્પેશભાઈ હા બોલે કે ત્યાં જોઈ લો ટ્રેન ત્યાં જઈ રહી છે. મિત્રો અમે અહીંયા મોગલમાના મંદિરે આવ્યા છે, જે બેટ દ્વારકા બાજુમાં છે. ભીમરાણા મોગલ એમ કહેવામાં આવે છે કે એ મોગલ માતાનો જન્મ છે, જે અહીંયા છે. આ જન્મસ્થાન છે, જન્મભૂમિ છે. તો આ છે ભીમરાણા મોગલમાની જન્મભૂમિ. અને જોઈ લો આખું પરિવાર ત્યાં આગળ ચાલી રહ્યું છે. હું અને મેડમ અહીંયા પાછળ. અને મેડમે તો ભગવા કલરની પર્સ, શું વાત છે, કેસરીઓ કલરની પર્સ લીધી છે. આ અને એકદમ ગુલાબી કપડાં, એકદમ મેડમ ખીલી આવ્યા છે. મેડમની તારીફ કરી લીધી, મેડમ ખુશ થઈ ગયા છે. તો મેડમ વાતાવરણ કેવું છે? એટલે તડકો નથી, ગરમી નથી, પવન એકદમ ઠંડો પવન છે. એટલે જરા ફરવાનું બી છે ને મજા આવે. હા, તો અહીંયા જોઈ લો બેસવાની પણ સારી વ્યવસ્થા છે. તો ચાલો ફટાફટ આપણે દર્શન કરી લઈએ ભીમરાણા મોગલના. આઈ શ્રી મોગલધામ. જો અહીંયા લખેલું જ છે જન્મભૂમિ. જોઈ લો, તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં. જોઈ લો, આઈ શ્રી મોગલધામ જન્મભૂમિ, એટલે મોગલ માતાનું જન્મસ્થાન છે આ. મિત્રો ચાલો તમને મોગલ માતાના દર્શન કરાવી દઉં. ને અહીંયા લખેલું પણ છે આઈ શ્રી મોગલધામ પ્રગટ ભૂમિ, એટલે જય મોગલ માતા. અહીંયા પ્રસાદીમાં જોઈ લો ચાય છે, અને મેડમ ચાય પી રહ્યા છે. 2 કપ 3 કપ એક સાથે લઈને ચા પીવે, એને કહેવાય વર્ષાબેન. હા, ઓ સર્વિસ કરે છે. તો જોઈ લો, પેલી જ ચા મને આપી દીધી પ્રસાદીની, અને ચાય, જમવાનું, પ્રસાદી ટોટલી ફ્રી. હા, જેટલી પીવો એટલી. તો મિત્રો આ છે હિંગલાજ માતાનું મંદિર. તમને અહીંયા જ હું ઇન્ડિયાની અંદર દર્શન કરાવી દઉં, એ પણ આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં. બાકી તો હિંગલાજ માતાનું મંદિર આપણે દર્શન કરવા માટે પાકિસ્તાન જવું પડે. તો આ છે હિંગલાજ માતા. તો મિત્રો અમે આવી ગયા છે મીઠાપુર, અને આ છે દુનિયાની સૌથી મોટી નિમકની ફેક્ટરી, જે છે ટાટા ગ્રુપની મીઠાપુર. અહીંયાથી આખા હિન્દુસ્તાનમાં નહીં પણ આખા વિશ્વમાં મીઠું સપ્લાય થાય છે. આ છે મીઠાપુરની ફેક્ટરી. જોઈ લો, ટાટા કેમિકલ લિમિટેડ. આ એની ફેન્સિંગ બોર્ડર છે ફેક્ટરીની. હું ગાડીમાંથી કાઢું એટલે ફેક્ટરી આખી દેખાતી નથી, પણ નિમકની ફેક્ટરી, દેશ કા નમક, ટાટા કા નમક. તો મિત્રો અમે ઓખા પહોંચી ગયા છે. જોઈ લો, ઘણી મોટી બોટો છે. અને આ સામે તમને બતાવી દઉં, ક્યાં ગયું, આ રહ્યું. આ જે સ્તંભ દેખાય છે એ આપણે બેટ દ્વારકાનું પુલ છે, જે નવું હમણાં જ બન્યું છે. પહેલાં તો બેટ દ્વારકા જવા માટે આપણે બોટમાં જવું પડતું, પણ હવે આ પુલ બનાવ્યું છે. સેમ આપણે જે મુંબઈમાં રાજીવ ગાંધી સીલિંગ પુલ બનાવ્યું છે ને, એવી રીતના જ આ પુલ બનાવ્યું છે કેબલ ઉપર. તો ચાલો આપણે પુલ પણ બતાવી દઈશું. અને પાછળ બધા મોજે દરિયા જ છે, એકદમ આનંદ મંગલ, હસી મજાક ચાલુ જ છે પાછળ. ને આ બધા જોઈ લો, આ મચ્છીના ટંગા છે બધા. માંગરોળ ને પોરબંદર ને વેરાવળ વાળાના ડંગાઓ છે બધા. તો આ રહ્યું, અહીંયાથી જોઈ લો. આપણે હવે એન્ટ્રી કરશું પુલ માટે, બેટ દ્વારકા જવા માટે. જોઈ લો, લખેલું છે બેટ દ્વારકા.
મિત્રો આપણે બેટ દ્વારકાના પુલ પર એન્ટ્રી લઈ લીધી છે અને ત્યાં જોઈને મોટી મોટી શિપ્સ પણ છે અહીંયા પાણીની અંદર જે કોલ સપ્લાય કરે છે અને ત્યાં સામે જે પોર્ટ અને મોટી મોટી શિપ્સ જેમાં કોલસા આવે અને આ છે બેટ દ્વારકાનું પુલ અને પુલ પર બનાવેલો છે મોરપંખ જે છે કૃષ્ણ ભગવાનની અતિ પ્યારી વસ્તુ અને પુલ જોઈ લો કેટલો ફાઇન બનાવેલો છે. પહેલા આપણે બેટ દ્વારકા જવું હોય એટલે બોટ પરથી જવું પડતું પણ હવે પુલ ઉપરથી જવાય. અને જોઈ લો અહીંયા રસ્તામાં બધા સેલ્ફી પોઈન્ટ બનાવી નાખ્યો છે ગાડી રોકીને ફોટો વિડીયો. તો આપણે બી લેવો છે અહીંયા થોડોક સેલ્ફી પોઈન્ટ. તો આવા ટાઈમ પર આપણે સેલ્ફી પોઈન્ટને જોઈ લો. અહીંયા વ્લોગરો ઘણા બધા વ્લોગ બનાવે છે રસ્તા ઉપર ઊભા રહીને. એટલે એક પર્યટક સ્થળ થઈ ગયું છે આ એક બહુ સરસ મજાનું. જ્યારથી આ પુલ બન્યું છે અને કેટલું ઊંચું છે, ઓહો કેટલું ઊંચું સ્તંભ છે, ઓહો તમે જોઈ લો, ઓહો આટલું ઊંચું સ્તંભ છે ભાઈ બેટ દ્વારકા. અને કેબલ જોઈ લો કેટલા જાડા છે. તો મિત્રો અમે ગાડીમાંથી ઉતરીને રિક્ષા પકડી લીધી છે, રિક્ષામાં બેસી ગયા છે કેમ કે 2 ને 3-4 મંદિર ફરવાના છે અહીંયા. તો જોઈ લો બધા કમ્ફર્ટેબલી એકદમ બેસી ગયા છે રિક્ષાની અંદર. આગળ 2 જણા, પાછળ 3 ને ત્યાં આગળ 4, પાછળ એકદમ કમ્ફર્ટેબલી બેસી ગયા છે રિક્ષાની અંદર. તો ફાઇનલી રિક્ષામાંથી ઉતરીને હવે ચાલતા જઈએ છે બેટ દ્વારકાના દર્શન કરવા માટે. તો જોઈ લો ઘણી બધી ભીડ છે અને મને કંઈ એટલી ખાસ આઈડિયા નથી કે અંદર ફોન અલાઉડ થશે કે નહીં. અગર અલાઉડ થશે તો આપણે અંદર પણ ભગવાનના વિડીયો લઈ લઈશું. બાકી અહીંયા બીજું બધું ફરવાનું પણ છે. સોનાની દ્વારકા છે એટલે મ્યુઝિયમ છે, પ્લસ 2-3 દર્શન છે, હનુમાનજીનું છે દર્શન છે, ઘણા બધા દર્શનો છે. તો આપણે બધા દર્શનો કરાવશું. તો ચાલો પહેલાં આપણે દર્શન કરીએ બેટ દ્વારકાના. બેટ દ્વારકાના દર્શન બહુ જ સરસ થઈ ગયા. કૃષ્ણ કનૈયા લાલ દ્વારકાધીશના દર્શન એકદમ ફાઇન થઈ ગયા. અને અમારા દર્શન લગભગ VIP દર્શન થયા કેમ કે અમે પહેલાં તો લાઇનમાં ઊભા હતા તો અમારા મતલબ આમ ગરદી જોઈને અમે ડરી ગયા અને બહાર નીકળી ગયા. પણ વર્ષાના જે મામી છે એમના ભાઈ અહીંયાના જ છે, દ્વારકાના જ છે. તો એમના ઠકે અમારા VIP દર્શન થઈ ગયા. બહુ જ સારા દર્શન થઈ ગયા. અને મમ્મીના પણ દર્શન થઈ ગયા કેમ કે મમ્મી લોકો તો બહાર નીકળી ગયા હતા લાઈનને જોઈને. તો સારા એવા દર્શન થઈ ગયા અમારા. અને ત્યાં જોઈ લો દિવ્ય, પપ્પા અને વર્ષા અને જ્યોતિ મમ્મી લોકોને ચંદુ મામા લોકો બધા અંદર જ છે, આવે છે. તો હવે એમની રાહ જોઈએ આપણે અહીંયા ઊભા. તો ફ્રેન્ડ્સ આ અંબા માતાનું મંદિર છે, જોઈ લો સરસ મજાની મૂર્તિ છે. અને અહીંયા આ છે 84 હવન કુંડ, જ્યાં હવન થાય છે, જોઈ લો. અને આના પછી આપણે જશું હનુમાન મંદિરના દર્શન કરવા માટે, જે અહીંયાથી થોડું આગું છે. આ કોઈ ગુરુનું મંદિર છે. તો મિત્રો આ હતું અંબામાનું મંદિર ને નવરાત્રમાં અહીંયા જે હવનકુંડ છે 84, એમાં 84 હવન થાય છે નવરાત્રિના ટાઈમે. આ અહીંયાનું મહત્ત્વ છે. અને હવેથી અહીંયાથી આપણે જશું હનુમાન દાંડી. અને એટલો ઠંડો પવન છે એટલે ગરમી નથી. અને દ્વારકાધીશના દર્શન એટલા ફાઇન થયા. અને અહીંયા બેટ દ્વારકામાં પણ અંદર ફોન અલાઉડ નહોતો એટલે અમે ફોન વિડીયો નહીં લઈ શક્યા. બાકી અહીંયા જોઈ લો સરસ મજાના અંબાજીના પણ દર્શન થઈ ગયા છે. હવે જઈએ છીએ હનુમાન દાંડી. આવી ગયા છે અહીંયા હનુમાન દાંડીના મંદિરે, જે દુનિયાનું માત્ર પહેલું એવું મંદિર છે જ્યાં ભગવાન એકદમ સ્વયં ઝાડની અંદર છે, વાનર સ્વરૂપમાં. અમે પણ પહેલી વાર આવ્યા છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ.
હનુમાનજી દાદાનું મંદિર છે. બનાવેલું છે ઓરિજિનલ જે આપણે પથ્થરો બચપનમાં તો ચાલો તમને ઓરિજિનલ બતાવું. જે આજે તમે આજે પથ્થર જોઈ શકો છો ને એ ઓરિજિનલ છે હનુમાનજીનું સ્વરૂપ. બાજુ ને આ જે છે એ બનાવેલા મૂર્તિ છે પણ સ્વયં જે છે એ આ છે. હનુમાનજીના ફેસમાં છે પથ્થર એટલે એમનું નામ છે હનુમાન દાંડી. અને કેટલું સરસ મંદિર છે. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં બાપ ને દીકરા બંને બિરાજમાન છે. એટલે હું બેઉ ભાઈ સમજતો હતો પણ એવું નથી. મકરધ્વજજી છે અને હનુમાનજી છે, બેઉ બાપ દીકરા છે. બેઉ બાપ દીકરાનું પ્રથમ એવું મંદિર છે અહીંયા. ફ્રેન્ડ્સ અમે ફરીથી ગાડીમાં બેસી ગયા. હવે જઈએ છે દ્વારકા. તો જોઈ લો શું લીધું છે. આને કહેવાય બખાય આમલી. બહુ ટેસ્ટી અને એકદમ પાકેલી લાલ લાલ છે. તો હા, મુંબઈમાં મળે નહીં, જોવા મળે નહીં. મળે અમુક એરિયા પર. અમે પાડવા જતા નાના હતા ત્યારે. તો ચલો આજનો વિડીયો આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હનુમાનજી મહારાજ કી જય.